નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ચેનલમાં। જે દાતાની અંદર દાતાના પાડલિયા ગામે જે અંબાજીથી નજીક જે ઘટના બની છે, જે 47 પોલીસ જવાનોને ઈજાગ્રસ્ત બન્યા છે અને જે ઘટના બની છે લોકો દ્વારા તીરકમઠા અને પથ્થર વડે જે હુમલો કરવામાં આવે છે તે ખરેખર નિંદનીય છે। પણ એ ઘટના બનવાનું કારણ શું છે? ઘટનાની પાછળ શું કારણ છે કે શું પોલીસે ક્યાં લાઠીચાર્જ કર્યો છે કે કોઈ ફોરેસ્ટના જે જવાનો હતા એ કોઈ સમજૂતી વગર ત્યાં લોકોના મકાન તોડ્યા છે કે કોઈ નોટિસ આપી છે? લઈને તમામ વિગતે જાણીશું આજે। બના રહેજો અમારા વિડીયો। પણ હવે આપણે જાણીશું સમગ્ર ઘટના કેવી રીતે બની, શાના કારણે બની, એ વિડીયોની અંદર વાત કરીએ તો સૌપ્રથમ ફોરેસ્ટની ટીમ જે છે એ ફોરેસ્ટની ટીમ ત્યાં જાય છે, જે પાંડલિયા ગામે જાય છે અને પાંડલિયા ગામે જાય છે તો સૌપ્રથમ એક વિધવાબાઈના ખેતરમાં એ લોકો ખાડા ખણે છે। ખાડા જે વૃક્ષારોપણ માટે, વૃક્ષ રોપવા માટે ખાડા ખણતા હોવાની માહિતી છે। જે ખાડા ખણવા માંડે છે અને ખાડા ખણવા માંડે છે એટલે ત્યાંના લોકો એકઠા થાય છે। ત્યાંના લોકો એકઠા થઈને બધા એ એકઠા થઈને પૂછે છે કે ભાઈ તમે અમને કોઈ નોટિસ આપી નથી, કોઈ અમને સમય નથી આપ્યો, ડાયરેક્ટ તમે ખાડા ખોદો છો, સીધા અમારા મકાન પાડવાની કોશિશ કરો છો, તો આ ન થવું જોઈએ। અમને પેલા નોટિસ આપવી જોઈએ, અમારી અમુક વાતો સ્વીકારવી જોઈએ, અમારી માંગો સાંભળવી જોઈએ। તો એ પછી ફોરેસ્ટ વિભાગની ટીમ છે પોલીસને બોલાવે છે અને પોલીસ ત્યાં જાય છે। પોલીસ સાથે તમામ લોકો એ જે લોકો જે ફોરેસ્ટની જગ્યાની અંદર રહેતા હતા એ તમામ લોકોને બોલાવવામાં આવે છે અને પોલીસ જોડે વાતચીત ચાલી રહી છે। વાતચીત ચાલી રહી છે એ સમયે પોલીસ ને એ અમુક લોકોને અટકાયત કરવાની કોશિશ કરે છે। લોકો નથી સ્વીકારતા જમીન ખાલી કરવા માટે, એટલે અમુક લોકોને અટકાયત કરવાની કોશિશ થાય છે। તો લોકો જે ઉગ્ર બનતા હોય છે તો એ ઉગ્ર બનવા પછી પોલીસ લાઠીચાર્જ કરે છે અને તમે આ વિડીયોની અંદર પણ જોઈ શકો છો। જે પોલીસ લાઠીચાર્જના કારણે લોકો ભાગી રહ્યા છે, આ તમે વિડીયોની અંદર જોઈ શકો છો। એના પછી જે એક વિધવાબાઈ છે એનું જે મકાન આવેલું હતું ત્યાં એ મકાનને પણ તોડી પાડવામાં આવે છે અને જે એનો પતિ જે કુવો, એનો કુવો હતો એના કુવાની અંદર પતિ જે ખોદકામ કરવા માટે જે દટાઈને જે મૃત્યુ પામ્યો હતો એ પણ એમને વાત કરી છે એની અંદર। અને વર્ષોથી જે એ 3 પેઢીથી તેઓ રહેતા હોવાનું એ લોકો કહી રહ્યા છે અને અહીંયા પરંપરાગત રીતે અહીંયા રહે છે અને સાંસ્કૃતિક વારસો અમે જાળવી રાખ્યો છીએ અને વર્ષોથી ખેતી કરીએ છીએ। અને અચાનક કેવી રીતે ખાલી કરવું એને લઈને લોકો એ તો તેમ છતાં પણ એને મકાનને પાડી દેવામાં આવે છે। એના પછી ત્યાં લોકો ઉગ્ર બને છે અને લોકો એક સાંગાતે પોલીસ ઉપર હુમલો કરવાની કોશિશ કરે છે અને તીરકમઠા અને પથ્થર વડે જે હુમલો થયો છે એની અંદર 47 જેટલા પોલીસ જવાનો ઘાયલ થયા છે। એમાંથી 7 જણને વધુ ઈજા પહોંચી છે અને 40 જણને બિલકુલ ઓછી ઈજા પહોંચી છે, એમને અંબાજીની અંદર હોસ્પિટલની અંદર સારવાર આપી છે। આ બધી ઘટના બન્યા પછી ત્યાંના લોકોનું કહેવું એવું છે કે પોલીસ દ્વારા કે ફોરેસ્ટ વિભાગ દ્વારા અમને કોઈ નોટિસ કે એવું બધું આપવામાં નથી આવ્યું, ડાયરેક્ટ અમારા ઉપર અમારા સીધા જે અમારા ખેતર છે એમને ખાડા ખોદવામાં આવ્યા છે અને અમારા મકાન પાડવાની કોશિશ કરી છે। તો જે 2007 નો જે 2007 નો જે વન અધિકાર જે છે એમાં એની અંદર જે આદિવાસીઓને રક્ષણ આપવાની વાત કરેલી છે। તો આદિવાસીઓની એમાં એવું છે કે જે કોઈ પણ જે જંગલ ખાતાની અંદર રહેતું હોય છે એમને સૌપ્રથમ ગ્રામ સભા બોલાવી એમની જોડે સમજૂતી કરવામાં આવે, એના પછી જ એમના આગળ કાર્યવાહી કરવાની જે જોગવાઈ છે એનું બિલકુલ ઉલ્લંઘન થતું દેખાય છે। અને આદિવાસીઓને ડાયરેક્ટ આમ સીધા એમના જે આજીવિકા કહી શકાય, જે વર્ષોથી જે જમીન ખેડતા હોય અને રહેતા હોય એમને ડાયરેક્ટ એમના ઉપર પેલું જે કરવું, જે મકાન તોડી પાડવાની સીધી ડાયરેક્ટ પેલું કરવું એ પણ એક યોગ્ય નથી। સરકારે એમના માટે કોઈક વ્યવસ્થા કરવી પણ જરૂરી છે અને વ્યવસ્થા કર્યા પછી કોઈ પણ વ્યવસ્થા કરી કે સમજૂતી કરીને જ આગળ કાર્યવાહી કરવી જોઈએ। અને લોકોએ પણ જે પોલીસ ઉપર હુમલો કર્યો છે તો એના પછી પોલીસની ટીમ દ્વારા અંબાજી પોલીસ દ્વારા અમુક લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ કરવામાં આવી છે અને 500 જણના ટોળા વિરુદ્ધ એમને ફરિયાદ નોંધી છે। તો એની કાર્યવાહી પણ હાલ ચાલી રહી છે। એના પછી ધારાસભ્ય ચેતર વસાવાનો ફરી એક વિડીયો સામે આવ્યો છે, જે શું બોલ્યા છે એ પણ આપણે સાંભળીશું।
જે આ વિડીયોની અંદર લોકો દોડી રહ્યા છે તમે જોઈ રહ્યા છો આ લોકો જે છે એ પોલીસ ઉપર જે હુમલો કર્યો એના પહેલા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે છે ત્યારે આ લોકો દોડી રહ્યા છે આખા ગામ લોકો જે દોડી રહ્યા છે એ ટાઈમનો વિડીયો છે આ તમે જોઈ શકો છો. ગતરોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક પાટલિયા ગામમાં જે હિંસક ઘટના ઘટી છે એ ઘટનાની અમે નિંદા કરીએ છીએ. એમાં જે ઇજાગ્રસ્ત પામેલા તમામ લોકોની સાથે અમારી સંવેદનાઓ છે. અમે પણ આ બનાવની જાણ થતા ત્યાંના કેટલાક લોકો સાથે સંપર્ક કરીને આ સમગ્ર ઘટનાની માહિતી લેવાના પ્રયાસો કર્યા ત્યારે અમને જે માહિતી મળી છે એ માહિતી મુજબ ગતરોજ વન વિભાગના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પાડલિયા ગામમાં પહોંચે છે અને ત્યાં વર્ષોથી રહેતા આદિવાસી પરિવારોના ઘરો તોડવાની વાત કરે છે અને એ ઘરો તોડતા અટકાવવા માટે કેટલાક આગેવાનો એમને સવાલ કરે છે કે 3 પેઢીથી અહીંયા અમે રહીએ છીએ, અહીંયા જમીન અમે ખેડાણ કરીએ છીએ અને અમારો જીવન નિર્વાહ કરીએ છીએ. તમારે આ પ્રકારના કાર્યવાહી માટે તમે આ વિસ્તારમાં આવ્યા છો ત્યારે તમે ગામ સભાની પરવાનગી કેમ લીધી નથી? તમે અગાઉ નોટિસો અમને કેમ આપી નથી? અનુસૂચિત 5 વિસ્તાર હોય, પૈસા 1 વિસ્તાર હોય તો એની જોગવાઈનો તમે કેમ અમલ કર્યો નથી? એવી સંવાદ કરે છે ત્યારે એવા 8 થી 10 આગેવાનોને પોલીસ દ્વારા બળજબરીપૂર્વક પકડીને ગાડીઓમાં બેસાડીને લઈ જવાના પ્રયાસો થાય છે. ત્યારે ગામના કેટલાક લોકો વચ્ચે પડીને એમને છોડાવીને લઈ જાય છે. ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે છે. બાદમાં ત્યાં 20 થી વધારે ટીયર ગેસના સેલ છોડવામાં આવે છે. જે સેલ છોડતાની સાથે ત્યાં નાસભાગ મચી જાય છે અને નાસભાગ મચી જતા પોલીસ દ્વારા 50 થી પણ વધારે રાઉન્ડ ત્યાં ફાયરિંગ કરવામાં આવે છે અને તેમાં આદિવાસીઓના કેટલાક લોકો ઘાયલ પણ થયેલા છે. ત્યારે આ ઘટના બાદ ત્યાં પથ્થરમારો થાય છે અને કેટલાક અધિકારીઓ પણ ઘાયલ થયેલા છે. ત્યારે વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત આ લોકોએ દાવા અરજીઓ કરી છે પણ સરકારે આજ દિન સુધી એમને સનતો આપી નથી અને આ લોકો વર્ષોથી ત્યાં રહે છે. તો જે પણ કાર્યવાહી થવી જોઈએ તે નીતિ નિયમો મુજબ થતી, સંવાદ મુજબ થતી તો હું માનું છું કે આ પ્રકારની કોઈ પણ હિંસક ઘટના ત્યાં બનવાની નહોતી. પણ કોઈ રાજકીય નેતાના ઇશારે આ પ્રશાસને ત્યાં આ જમીન ખાલી કરવાના પ્રયાસો કર્યા જેને કારણે આ ખૂબ જ મોટી હિંસક ઘટના બની ગયેલી છે. ત્યારે આ સમગ્ર ઘટનામાં પ્રશાસન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા માટે 27 લોકોના નામજોગ એફઆઈઆર થઈ છે. 500 લોકોના અજાણ્યા લોકો સામે એફઆઈઆર થઈ છે. ત્યારે અમારે પ્રશાસનને અપીલ છે જે પણ લોકો આમાં દોષિત હશે એ કર્મચારી હોય કે ત્યાંના આદિવાસી લોકો હોય તો ચોક્કસ બધા પર કાર્યવાહી થવી જોઈએ. કોઈ પણ નિર્દોષ લોકોનો આમાં ભોગ લેવામાં નહીં આવે અને એમને હેરાન નહીં કરવામાં આવે એવી અમારી પ્રશાસનને પણ વિનંતી છે. તો મિત્રો જે ચેતર વસાવા કહી રહ્યા છે કે જો કોઈ પણ જે આ ઘટના બની છે એની અંદર કોઈ પણ સંડોવાયેલા હોય તો તમામને સજા થવી જોઈએ. કોઈ અધિકારી હોય કે આમ જનતા હોય તમામને સરખો ન્યાય મળવો જોઈએ અને કોઈ નિર્દોષ લોકો આમની અંદર ના ભોગ બને એનું પણ ધ્યાન રાખવું જોઈએ. અને આ લોકોનો પ્રશ્ન જે છે એમને જોડે સમજૂતી કરી ગ્રામસભા બોલાવીને એના પછી જ આનો કાર્યવાહી કરવી જોઈએ એમને એવી પણ માંગ છે.